તો ઘન કચરાના નિકાલની લડાઈમાં સુપ્રીમનો મહત્વપૂર્ણ ચુકાદો, જેમાં અમદાવાદની અંજર બાયોટેકને સુપ્રીમ કોર્ટની ફટકાર. ઘન કચરાના નિકાલ મામલે ગેરરીતિ આચરનારને ફટકાર. 11 વર્ષ અગાઉ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે આપેલા ચુકાદાને સુપ્રીમ કોર્ટે ગ્રાહ્ય રાખ્યો. ઘન કચરાના નિકાલ ગેરરીતિથી ત્રસ્ત હતા. રાજકોટના 5 ગામના લોકો આ મામલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં જાહેર હિતની અરજી કરી હતી. 5 ગામોને 25 લાખનું વળતર ચૂકવવા સુપ્રીમનો આદેશ. પર્યાવરણ મિત્ર સંસ્થા જાહેર હિતની અરજી લઈને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં અરજી કરી અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે 20/12/2013 એ લગભગ 11 વર્ષ પહેલાં બહુ સરસ ચુકાદો આપ્યો. એમણે સ્વીકાર્યું કે આ કંપની કંઈ કામ કરતી નથી અને નુકસાન થયું છે, એટલે એમણે પર્યાવરણ મિત્ર સંસ્થાને પણ 1 લાખનું વળતર આપ્યું.